શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ઉપવાસ માટે નવી રીતના આપણે ફરાળ બનાવીશું. આપણે સૂકી ભાજીને પેટીસ એકનું એક ખાઈને કંટાળ્યા હોય તો આપણે આ રીતના બનાવીશું તો આપણે ખાવાની પણ મજા આવે છે. આપણે આ નવરાત્રીમાં કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકીએ છીએ. મેં આ 3 મીડિયમ સાઈઝના બટેકા લીધા છે. તેને પહેલા આપણે છાલ ઉતારી દેશું. આપણે પેલા ધોઈ નાખવાના છે બટેટા. ધોઈ આપણે એકદમ સરસ સાફ કરીને માટી ઉપરથી કાઢીને ત્યારબાદ આપણે છાલ ઉતારવાની છે. આપણે આ રીતના બધી છાલ ઉતારી લેવાની છે. આ તમે એકવાર બનાવશો તો તમને મજા આવી જાય અને આપણે આ ફટાફટ બની જાય છે. આપણી પાસે ટાઈમ ન હોય તો આ રીતના બનાવીશું ફરાળ માટે તો ફટાફટ બની પણ જાય છે અને આપણે ખાવાની પણ એટલી મજા આવે છે અને આપણે સરસ પેટ ભરાઈ જાય છે આપણે ઉપવાસ માટે ખાતું હોય તો. આપણે આ છાલ ઉતારી લીધી છે. હવે તેના આપણે કટિંગ કરીશું. પેલા 2 ઉપર ભાગ કરી લેશું. ત્યારબાદ આપણે મીડિયમ આ રીતના ચિપ્સ કરવાની છે. આપણે મીડિયમ આ રીતના કરવાની છે, બહુ પતલી નહીં. બહુ પતલી હશે તો આપણે સરસ નહીં બને. આ રીતના આપણે બધી સુધારી લેશું. આપણે સરસ કટિંગ થઈ ગયા છે. આને પેલા આપણે આરામોરી બાફવાની છે. પેલા આપણે બાફી લેશું. આપણે પેલા પાણી ગરમ મૂકી દીધું હતું. તેમાં આપણે 1 ચમચી આપણે સિંધાલું નાખીશું. આપણે ફરાળી હોવાથી આપણે સિંધાલું નાખવાની છે અને મેં પાણીથી વોશ કરી લીધી છે 2-3 વાર. એટલે આપણે પેલા બધી આપણે પાણીમાં ઉમેરી દેશું. આપણે એકદમ કૂક નથી કરવાની, સેજ આરામોરી ચડવા દેવાની છે. એટલે આપણે મસ્ત ચિપ્સ બને એટલે આપણે થોડીક ચડવા દેશું. આપણે ચિપ્સ બફાય ત્યાં સુધીમાં આપણે બેટર બનાવી લેશું. આપણે 2 ચમચી શિંગોડાનો લોટ, આપણે શિંગોડાનો લોટ જે આવે છે તે નાખીશું અને આપણે ફરાળી લોટ ઉમેરીશું 2 ચમચી. આપણે ગાય છાપ ફરાળી લોટ આવે છે તે મેં લીધો છે. આપણે તે બંને લીધા છે. હવે આને આપણે પેલા મિક્સ કરી દઈશું સરસ. સિંગોડાનો લોટ અને આપણે ફરાળી લોટને આપણે મસ્ત મિક્સ થઈ ગયું છે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે સિંધાલું નાખીશું, હિંગ, હળદર, આદુ મરચાંની પેસ્ટ. તમે જેવું તીખું ખાતા હો તે પ્રમાણે નાખી શકો છો. અને આપણે લીંબુ નાખીશું. આપણે લીંબુ નાખવાથી એકદમ મસ્ત બને છે. આપણે પેલા બધું મિક્સ કરી લેશું. હવે આપણે પાણી થોડું ઉમેરતા જઈશું, બેટર બનાવતા જઈશું. એકી સાથે નથી નાખવાનું. આપણે મીડિયમ થિકનેસ રહેવા દેવાની છે એટલે આપણે મસ્ત ફરાળી નાસ્તો બને. આપણું મસ્ત બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. આપણે ચિપ્સ પણ મસ્ત બફાઈ ગઈ છે આપણે આરામોરી. હવે આપણે એને એક વાસણમાં કાઢી લેશું. આપણે કોઈ પણ કાણાવાળી જારી લઈ લેવાની છે. એક નીચે વાસણ રાખી દીધું છે. તેમાં આપણે ચિપ્સ નાખી દઈશું. આપણે ઉપરથી ઠંડુ પાણી થોડું નાખી દેશું એટલે આપણે વધારે કૂક ન થાય અને ઠંડી હશે તો આપણે બનાવવાની પણ મજા આવશે અને એકદમ ક્રન્ચી બનશે. આપણે ઠંડુ પાણી નાખીશું એટલે આ રીતના ઠંડુ પાણી નાખીને આપણે રહેવા દેશું, નિતાર લેશું પાણી. આપણે સરસ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એક બાઉલમાં નાખી દેશું. આપણે ઠંડુ પાણી નાખીશું એટલે એકદમ મસ્ત આપણે બનશે. આપણે બાઉલમાં નાખી દેશું. હવે 1 ચમચી આપણે સિંગોડાનો લોટ લીધો છે
તે ઉમેરી દેશું ને એકદમ સરસ આપણે મિક્સ કરી દેશું. આ રીતના બનાવશું એટલે આપણે એકદમ સરસ ક્રન્ચી બનશે. હવે આપણે આમાં નિમક કે કોઈ જરૂર નહીં પડે. હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે સાઈડમાં. હવે આપણે તેલ આવે ત્યારબાદ આપણે તળીશું. આપણે તેલ આવ્યું કે નહીં તપાસી લેશું. આપણે સરસ તેલ આવી ગયું છે. હવે આપણે પેલા જે બેટર તૈયાર કર્યું છે તેને પેલા હલાવવાનું છે આ રીતના, નહીતર આપણે ફરાળી લોટ છે નીચે બેસી જશે સિંગોડાનો. હવે આ રીતના આપણે પાછી આપણે ચિપ્સ જે લીધી છે તેને આ રીતના લોટમાં આપણે બોળી લેવાની છે અને આ રીતના આપણે પાડી લેશું. આપણે તેલ ફૂલાવવા દેવાનું છે. જો ધીમું હશે તો આપણે તેલ ચડી જશે. એટલે આ રીતના આપણે જેટલી વાસણમાં સમાય તે પ્રમાણે લઈ લેવાનું છે. આપણે ફરાળમાં ખાવાની એકદમ મજા આવે છે. આપણે અલગ અલગ ફરાળમાં ખાશું. આપણે નવરાત્રી માટે 9 દિવસ હોય છે તો આપણે અલગ અલગ ખાશું તો આપણે કંટાળો નહીં આવે. નહીંતર આપણે એકનું એક આપણે ફરાળ ભાવતું નથી. એટલે આ રીતના યુનિક રીતના બનાવીશું તો આપણે ખાવાની પણ મજા આવે. હવે આને સાઈડ ફેરવીશું. આપણે થોડી વાર એને અડવાનું નથી, નહીંતર આપણે ચીપકેલી હશે તો આપણું ઉપરનું કોટિંગ છે એ જશે અને આપણે બટેકું દેખાઈ જશે તો આપણે તેલ ચડી જશે. આપણે એકદમ પૂરીની જેમ ફૂલી જાય છે. તમે જોઈ શકો એકદમ સરસ આપણે ફૂલી ગઈ છે. હવે આપણે આને કાઢ લેશું. એકદમ ક્રિસ્પી અને ફૂલી આપણે પૂરીની જેમ જ ફૂલી ગઈ છે. એટલી મસ્ત આપણે બને છે. આપણે એક વાસણમાં કાઢ લેશું. આપણે જે મોટું થોડું વાસણ લેવાનું છે. હજી આપણે મસાલા મિક્સ કરીશું એટલા માટે આ રીતના આપણે બધી બનાવી લેશું. આપણે બધા મસ્ત તરાઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત અને ક્રીમસી આપણે થઈ ગઈ છે. હવે ઉપર આપણે મરી પાવડર ભભરાવીશું એટલે એકદમ સરસ આપણે ટેસ્ટફુલ થાય અને સ્પાઇસી થોડુંક બનાવીશું તો આપણે ફરાળમાં મજા આવે. એટલા માટે આપણે લાલ મરચું પાવડર થોડું ઉમેરીશું અને ધાણા જીરું પાવડર ઉમેરીશું. આ બધું આપણે સરસ મિક્સ કરી દઈશું. તો આપણે સરસ મસાલાદાર તૈયાર થઈ ગયા છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણું નવરાત્રી સ્પેશિયલ ફરાળ. એકદમ ખાવાની મજા પડી જાય તેટલું મસ્ત આપણે બનાવીને તૈયાર કરી લીધું છે. તો તૈયાર છે આપણા ઉપવાસ માટેની ચિપ્સ એકદમ યુનિક રીતના. અને આપણે મસાલા દહીં સાથે સર્વ કરીશું. આ એકદમ દહીં સાથે ખાવાની મજા આવે છે. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.